ધોરણ 10ની પરીક્ષાના પ્રથમ દિવસે ભાષાનું પેપર સવારના સમયે લેવામાં આવ્યું, જેમાં 20,372 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતીમાં સૌથી વધુ 407 મળી કુલ 423 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બપોર બાદ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો, જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3,259 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હતા. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,796 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ધોરણ 10ના ભાષાના પેપરમાં 423 વિદ્યાર્થીઓ ગેરહાજર. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3,259 વિદ્યાર્થીઓ. પરીક્ષા કેન્દ્રો પર ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ફૂલ આપી સ્વાગત કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ભરૂચમાં બોર્ડની પરીક્ષાઓને ધ્યાને લઈ પોલીસ દ્વારા વિશેષ આયોજન. શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં ખાસ પોલીસ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા. જરૂર પડીએ વિદ્યાર્થીઓને આ પોલીસ કર્મી દ્વારા બાઇક પર બેસાડી સીધા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે. ધોરણ 10નું ગુજરાતીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ. બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે રિક્ષા એસોસિએશનની સરાહનીય કામગીરી. 65 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા. ઝઘડિયાના ગોવાલી ગામની સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર બાંધકામ મુદ્દે હિન્દુ સમાજમાં ભારે આક્રોશ. ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાંધકામ દૂર કરવા માંગ. ઝઘડિયાના ગોવાલી ગામે આવેલ બાલાપીર દરગાહને લઈને ખોટી અફવાઓ ફેલાવાતી હોવાના આક્ષેપ સાથે શ્રદ્ધાળુઓ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદન પાઠવ્યું. દરગાહને લઈને હિન્દુ સંગઠનો દ્વારા દરગાહનું ગેરકાયદેસર બાંધકામ, ધર્મ પરિવર્તન તેમજ વિવિધ મુદ્દે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં હવે 17 કિલોમીટરનું અંતર ઘટશે. 302.40 કરોડના ખર્ચે 2 નવા પુલને મંજૂરી. માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ આયોજક ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆત રંગ લાવી. રેંગણથી રામપુરા માટે 123.13 કરોડ અને શહેરાવથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે 179.27 કરોડની મંજૂરી. ચાસવડની નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કસ્ટોડિયન કમિટી દ્વારા દૂધના યોગ્ય ભાવ ન અપાતો હોવાનો આક્ષેપ. સભાસદોએ આવેદનપત્ર પાઠવી ચૂંટણી યોજવાની માંગ કરી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10ની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.
ભરૂચ જિલ્લામાં કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી બોર્ડ પરીક્ષા માટે ધોરણ 10ના 32 પરીક્ષા કેન્દ્રો પર બિલ્ડિંગમાં 22,796 વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા, જ્યાં તેઓને હાજર જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અન્ય પદાધિકારીઓ સહિતના મહાનુભાવોએ પુષ્પ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા. પરીક્ષામાં કોઈ પણ ભય વિના પરીક્ષા આપવા સલાહ આપી ઉત્સાહ વધારવા સાથે શુભેચ્છા પાઠવી હતી. આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની માર્ચ 26 ની માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે એસએસસી એચએસસી બંનેમાં પરીક્ષામાં ઉપસ્થિત થનાર ભરૂચ જિલ્લાના લગભગ 35,000 વિદ્યાર્થીઓને મારી હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેઓ ખૂબ સરસ પરફોર્મન્સ આપશે એનો મને વિશ્વાસ છે. સાથે જ એક વાત કહેવા માંગુ છું કે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે આ એક ગેટવે છે. આ દરવાજો ક્યારેય બંધ નથી થતો, એટલે નિષ્ફળ થવાય તો ચિંતા કર્યા વગર, ભવિષ્યની ચિંતા વગર માત્ર પોતાનું પેપર આપે, કોન્સન્ટ્રેટ કરે, ચોક્કસ સફળ થવાશે. તમામને શુભકામનાઓ. બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ, સુરક્ષા પ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓને ખાસ તકેદારી રાખવામાં આવી છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ છે, જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈ પણ વ્યક્તિ કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થાય છે. નારાયણ વિદ્યા વિહાર ભોલાવ ખાતે આજે વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવી છે. તેમને જ્વલંત સફળતા મળે તે માટેની પણ શુભેચ્છા આપી છે. પરીક્ષા નિર્ભય રીતે આપે, એને એક ઉત્સવ સમજીને આપે તો હું માનું છું ત્યાં સુધી જે બાળકોને આજે જે દ્રશ્ય જોયા એ એકદમ નિર્ભય હતા અને એ જ રીતે પરીક્ષા આપવી જોઈએ. અને આજના વિદ્યાર્થીઓને જુસ્સા માટે અને ખૂબ પરીક્ષાની અંદર એ ખૂબ સારી રીતે પેપર લખે એવી બાળકો જોડે જ્યારે વાર્તાલાપ થઈ તો તેમાં ઘણા બધા બાળકોનું આવું કહેવું હતું કે કોઈ એવો કોઈ ડર જેવું કશું છે નહીં. ત્યારે મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તમામ પરીક્ષાર્થી જેટલા વિદ્યાર્થીઓ છે એ તમામને શુભેચ્છા મળે, એ ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું. ભરૂચ શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં અને ઉત્સાહભર વાતાવરણમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ભરૂચમાં બોર્ડની પરીક્ષાઓને ધ્યાને લઈ પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં ટ્રાફિક જામ સહિતની પરિસ્થિતિમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન બનાવાયો છે. ભરૂચ શહેરમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે. પરીક્ષાર્થીઓ સમયસર અને નિરાંતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં ખાસ પોલીસ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રાફિક જામ અથવા અન્ય અચાનક સર્જાતી પરિસ્થિતિમાં કોઈ વિદ્યાર્થી ફસાઈ જાય તો તેને તરત જ મદદ મળી રહે તે માટે પોઈન્ટ પર બાઇક સાથે પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. જરૂર પડે વિદ્યાર્થીઓને આ પોલીસ કર્મી દ્વારા બાઇક પર બેસાડી સીધા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે. ભરૂચના જાડેશ્વર ચોકડી, ભૃગુ ઋષિ બ્રિજ અને કસક સર્કલ ખાતે ખાસ પોલીસ પોઈન્ટ ગોઠવાયા છે. આ ઉપરાંત પીસીઆર વેન પણ આ માટે ખાસ તૈનાત રાખવામાં આવ્યું છે, જો ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને રિસીવ કરી સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. પોલીસના પ્રશંસનીય પગલાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહતની લાગણી વ્યાપી છે. શહેરમાં પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું છે. ભરૂચ જિલ્લામાં આવેલા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા શાંતિમય વાતાવરણમાં લેવાય, કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને બીજી કોઈ પરીક્ષાર્થીઓને કોઈ સમસ્યા ના ઉદ્ભવે, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય, એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ શ્રી દ્વારા સમગ્ર જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર ઉપર સરળતાથી પહોંચી શકે અને કોઈ ટ્રાફિકની અવ્યવસ્થા ના થાય
એના માટે ટ્રાફિક બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અને કોઈ પરીક્ષાર્થી કોઈ કારણસર કોઈ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ એને વિલંબ થઈ રહ્યો હોય એવું લાગે તો એના માટે સમયસર પહોંચે એના માટે પોલીસ પણ એને મદદ કરી શકે એ માટે બાઇક પેટ્રોલિંગ અને પીસીઆર વાનનું પણ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે. આ રીતે પૂરતો પોલીસ બંદોબસ્ત પરીક્ષા માટે ભરૂચ જિલ્લા દ્વારા રાખવામાં આવેલો છે. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થતા પ્રથમ દિવસે ગુજરાતીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો આજે પ્રારંભ થતા પ્રથમ દિવસે ભાષાનું પેપર લખવામાં આવ્યું, જેમાં ગુજરાતીનું પેપર વિદ્યાર્થીઓને સરળ લાગતા પરીક્ષા કેન્દ્રની બહાર હસતા ચહેરે નીકળતા જોવા મળ્યા હતા. ગુજરાતી વિષયમાં મારો યાદગાર પ્રવાસ, સ્વદેશી અપનાવો, દેશ સમૃદ્ધ બનાવો અને એ શિક્ષક હું કેમ ભૂલી શકું નિબંધ પૂછવામાં આવ્યા હતા, જેમાં મહત્તમ વિદ્યાર્થીઓએ તેઓના પ્રવાસના પ્રસંગોને આવરી લેતા મારો યાદગાર પ્રવાસ પર પસંદગી ઉતારી હતી. તે ઉપરાંત વ્યાકરણ સહિત અન્ય પ્રશ્નો પણ સરળ રહેતા પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ માટે સારો રહ્યો હતો. મારું નામ વાનખેડે કેયા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે અમારું ગુજરાતીનું બોર્ડનું પેપર હતું, જે ખૂબ સરળ હતું અને અમને જે વાંચેલું એમાંથી પૂછાયું છે, એટલે અઘરું તો કહેવાય નહીં, પણ બહુ ખૂબ સરળ હતું અને હું આભાર કરું છું બોર્ડનો કે આટલું સરળ પેપર કાઢ્યું ને. ખરેખર ખૂબ સરળ હતું, અઘરું તો કહેવાય નહીં. નિબંધ 3 પૂછાયો તો મારો યાદગાર પ્રવાસ, પછી એક છે તો સ્વદેશી અપનાવો, દેશ સમૃદ્ધ બનાવો અને એ શિક્ષક હું કેમ ભૂલી શકું. તેમાંથી મેં મારો યાદગાર પ્રવાસ લખ્યો છે ને 3 નિબંધ હેલા હતા અને આપણે લખી શકીએ એવું તો હતું પેપર. 26/2/2026 ના રોજ આજે બોર્ડનું પેપર હતું. તેમાં આજે પહેલા ગુજરાતીનું પેપર હતું. પહેલા તો મેં જે વાંચેલું હતું એમાંથી તે આમાં પૂછાયેલું છે, એટલે મારા પ્રમાણે આ પેપર છે ને ઇઝી પેપર હતું અને આ બહુ અઘરું પેપર કહેવાય ના. અને નિબંધની વાત કરીએ તો આપણે નિબંધમાં મારો યાદગાર પ્રવાસમાં એવું લખ્યું છે કે અમે ક્યાં ક્યાં ફરવા ગયા હતા અને ક્યાં શું કર્યું. ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા પરીક્ષાના પ્રારંભ સાથે ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 65 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને જે તે કેન્દ્ર ખાતે વિનામૂલ્યે પહોંચાડવા માટે ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે પ્રથમ દિવસે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થતા ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ અંકલેશ્વરમાં આવેલ વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે વિનામૂલ્યે અંદાજિત 65 વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવ્યા હતા. સાથે ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી. આજે 10 અને 12માં ધોરણના વિદ્યાર્થીઓને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે ભગવાન એમનો પેપર અને સારી રીતે થાય એવી અપેક્ષા રાખીએ છીએ મીડિયાના માધ્યમથી. અને ભરૂચ જિલ્લામાં અમારા રિક્ષા ચાલકોએ જે 10મા ધોરણ માટે સવારથી લાવવા અને મૂકવાનું કામ કરવાની સેવા આપી છે, એ સેવા બદલ અમને બહુ સારું રિસ્પોન્સ મળ્યું છે. 40થી 50 વિદ્યાર્થીઓને રિક્ષા ચાલકો લઈ ગયા છે અને લાવવામાં બી સહાયતા કરશે એવી મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. આગળ બી જેટલા પેપર છે એ પેપરમાં બી રિક્ષા ચાલકો આવી રીતે સેવા કરશે એવી ભાગીદારી અમે મીડિયાના માધ્યમથી અને સેવા કરશું એવું અમે અંકલેશ્વરમાં 2 સ્કૂલોમાં 6 વિદ્યાર્થીઓને મૂકવા ગયા છે. કંથારિયાથી મનુબળ ચોકડી સુધી મૂકવા ગયા છે અને આપણે ઘણા ગામડા વિસ્તારથી બી ફોન આવ્યા હતા, જેમથી પગુતરથી ટંકારિયા સુધી મૂકવા ગયા છે. ભરૂચ શહેરમાં બી મૂકવા ગયા છે. એવા ઘણી વિડીયો ફોનના માધ્યમથી મને જાણ મળી છે, એ મેં રેકોર્ડિંગો બી જાહેર કરી છે અને આગળ બી અમે એવી સેવા કરશું આવી અપેક્ષા અમે રાખીએ છીએ. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ગોવાલી ગામની સીમમાં આવેલી સરકારી ગૌચર જમીન પર નિયાઝ ઉર્ફે નિયાઝ બાપુ સમીર દિવાન દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ અને અતિક્રમણના વિરુદ્ધમાં સમસ્ત સનાતની હિન્દુ સમાજ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગોવાલી ગામના સર્વે નંબર 169 વાળી અંદાજે 54 હેક્ટર જેટલી વિશાળ સરકારી ગૌચર જમીન પર કોઈપણ પરવાનગી વગર દરગાહના નામે 5 જેટલી પાકી ઇમારતોનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા વર્ષ 2024થી આ બાબતે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા હાલમાં પણ ત્યાં નવું બાંધકામ ચાલુ હોવાનું સામે આવ્યું છે.
લેન્ડ ગ્રેબિંગ હેઠળ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાઈ હોવા છતાં અતિક્રમણ યથાવત છે. સમસ્ત સનાતની હિન્દુ સમાજે આક્ષેપ કર્યો છે કે જે ગામમાં મુસ્લિમ વસ્તી નહિવત છે ત્યાં આ પ્રકારનું ધાર્મિક બાંધકામ ઊભું કરીને ગરીબ અને વનવાસી પરિવારોને ધર્માંતરણ માટે લલચાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. આ સ્થળ ભવિષ્યમાં અસામાજિક ગતિવિધિઓનું કેન્દ્ર બની શકે છે. વધુમાં અહીં લાઉડ સ્પીકર દ્વારા અન્ય ભાષામાં થતી જાહેરાતો અને મુસ્લિમ સમુદાયના ટોળાઓના એકત્રીકરણથી સ્થાનિકોમાં અસંતોષ વ્યાપ્યો છે. હિન્દુ સમાજે માંગ કરી છે કે જો સરકાર દ્વારા સોમનાથ, દ્વારકા જેવા વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવ્યા હોય તો ગોવાલીમાં પણ કાયદાની સમાન અમલવારી કરી તાત્કાલિક બુલડોઝર ફેરવવામાં આવે. ગૌચરની જમીન પશુઓના ચારણ માટે મુક્ત કરી અતિક્રમણ કરનાર સામે કડક કાયદાકીય પગલાં ભરવાની ઉગ્ર માંગણી કરવામાં આવે છે. ગૌચરની જમીન આવેલી છે તે આશરે 200 વીંગા જેટલી વિશાળ જમીન છે. તેની ઉપર અસામાજિક તત્વો દ્વારા ધીરે ધીરે ધાર્મિક આડની અંદર એનો કબજો જમાવવાની કોશિશ કરી રહ્યા છે. છેલ્લા કેટલા સમયથી એની પર ગેરકાનૂની બાંધકામ થઈ રહેલું છે. સરકારને ઘણીવાર રજૂઆત કરી છે. આ વખતે પણ અમે આવેદનપત્ર આપવા આવેલા છે. સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે એ ગેરકાનૂની બાંધકામ જલ્દીથી જલ્દી દૂર થાય. એ અવાવરૂ જગ્યાએ હોવાથી ત્યાં ઘણા અસામાજિક તત્વો દ્વારા હિન્દુ બહેન બેટીઓને ધર્માંતરણનો ખેલ થઈ શકે એવું કામ છે. એટલે જલ્દીથી જલ્દી સત્વરે એ નિર્મૂળ કરવામાં આવે અને સરકારી જમીન, અમે તો ઉલટા સરકારને દિશા નિર્દેશ કરીએ છીએ કે આ આપણી જમીન છે, એની પર જે અસામાજિક तत्वों द्वारा जो कब्जो जमावेलो छे ये दूर करो। धर्म की आड़ में अभी कुछ समय पहले वहाँ कुछ नहीं था, आज दरगाह खड़ी कर दी है। कल झाड़ा फूकी के नाम पर हमारी बहन बेटियों के साथ में गलत होगा, लफ्ज याद होगा। वहाँ आज कोई वहाँ जनसंख्या नहीं है, कोई वहाँ मुसलमान नहीं रहते, लेकिन आज दरगाह तैयार है। तो आज दरगाह तैयार है, कल गलत एक्टिविटियाँ भी तैयार हो जाएंगी, वहाँ होने लगेंगी। कल वहाँ गाय के साथ भी कुछ गलत हो सकता है, हमारी बहन बेटियों के साथ भी कुछ गलत हो सकता है। तो मैं सरकार से यही निवेदन करता हूँ कि हम सब हिंदू भाइयों की भावनाओं को समझते हुए आप सख्त से सख्त कदम उठाइए। हमारी गौचर भूमि है जो उसको आजाद कराइए। और जगह जगह ये घटनाएं सुनने को मिल रही हैं कि हमारी जो गौचर भूमि है उसको अपने वक्फ बोर्ड के नाम पर वो कहीं भी कंस्ट्रक्शन खड़ा कर देते हैं। तो हम सरकार से यही चाहते हैं कि जो सरकार की जमीन है उस पर अगर हिंदू कुछ नहीं बना सकता है तो फिर अदर कास्ट के लोग कैसे अपनी तैयार कर देते हैं उस पर जमीन है। तो विधर्मियों को ऐसा मौका ना दिया जाए, सरकार से यही निवेदन है। जय जय श्री राम, जय जय श्री राम। ઝઘડિયા તાલુકાના ગુવાલી ગામે આવેલ ઐતિહાસિક બાલાપીર દરગાહને લઈને ખોટી માહિતી ફેલાવવામાં આવતા હોવાના આક્ષેપો સાથે બાલાપીર દરગાહના શ્રદ્ધાળુઓ ભરૂચ કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું। ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલ ઐતિહાસિક બાલાપીર દરગાહને લઈને ખોટી માહિતી ફેલાવવામાં આવતા હોવાના આક્ષેપો સાથે બાલાપીર દરગાહના શ્રદ્ધાળુઓ ભરૂચ કલેક્ટર કચેરીએ જઈ આવેદન પાઠવ્યું। આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષોથી તમામ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલી આ દરગાહ અંગે ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો। આવેદનપત્ર આપવા આવેલા લોકોના જણાવ્યા મુજબ બાલાપીર દરગાહ પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ધર્મ પરિવર્તન જેવી ઘટના બનતી નથી, છતાં કેટલાક લોકો દ્વારા વાતને ખોટી રીતે રજૂ કરીને ગામમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દર અઠવાડિયે 200 જેટલા શ્રદ્ધાળુઓ બાલાપીર દરગાહે હાજરી આપે છે, જેમાં હિન્દુ સમાજના લોકો પણ હોય છે। લોકો અહીં પોતાની માનતા, શ્રદ્ધા અને મનની શાંતિ માટે આવે છે। વધુમાં દરગાહ ગામની એકતા અને સૌહાર્દનું પ્રતીક છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું। આ મામલે શ્રદ્ધાળુઓ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરીને માંગ કરવામાં આવી છે કે ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે। આજ રોજ ગોવાલી ગામે જે બાલાપીર દરગાહ આવેલા છે, જે વિવાદ હતો એનો ખુલાસા માટે અમે કલેક્ટર કચેરી આવેલા હતા। કલેક્ટર કચેરી આજે અમે બાલાપીર દરગાહના ખુલાસા માટે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે। અને જે બાલાપીર દરગાહની છે, અમે પાછલી 3 પેઢીથી બાલાપીર દરગાહના ખાદિમ છે અને દરગાહની ખિદમત કરતા છે। જે કંઈ દરગાહને જે લઈને વિવાદ ઊભો કરવામાં આવેલો એ તદ્દન પાયા વિહોણાનો છે।
ને ખોટી રીતે ચર્ચાનો વિષય બનાવી ને એક રાજકીય ષડયંત્ર રચવાનો એક પ્રયત્ન ઊભો કરેલો છે આ લોકોએ. ને જે દરગાહની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવતા છે ને જે કોઈ બી વસ્તુ છે એ દરગાહની અંદર જે કોઈ વ્યક્તિઓ આવતા છે પોતાની આસ્થાનું પ્રતિકનું ને આસ્થાને જોડીને આવતા છે ને અહીં આગળ જેટલા હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવેલ છે એ દરગાહની આસ્થાને જોડીને દરગાહમાં જે વિવાદ થયેલો છે એની પુષ્ટિને સ્પષ્ટતા કરવા આવેલા છે કે દરગાહમાં આવું કોઈ પણ જાતનું જાત વિવાદ કે કોઈના ધર્માંતર કરવામાં આવતો નથી. માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ આયોજક અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ વડાપ્રધાન મુખ્યમંત્રીને કરેલી રજૂઆતના પગલે પરિક્રમાના રૂટ પર 302.40 કરોડના ખર્ચે 2 પુલ મંજૂર કરાયા છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ ભરૂચના આયોજક પણ છે. તેઓએ વર્ષ 2023 અને 2025માં નર્મદા કલેક્ટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ચૈત્ર માસમાં યોજાતી નર્મદા પરિક્રમામાં લાખો પરિક્રમાવાસીઓને સુવિધા ઊભી કરવા 2 બ્રિજ બનાવવા રજૂઆત કરી હતી. હોડીઓની સર્જાતી હાડમારી, મગર અને ડૂબી જવાના ભયમાં પુલનું નિર્માણ કરી સલામતી સાથે કાયમી સુવિધા કરવા માંગણી કરાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆતને ધ્યાને લઈ આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવિટીને વધુ સુદૃઢ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લાના 11 જેટલા ગામોના 18,000થી વધુ લોકોને જિલ્લા તાલુકા મુખ્ય મથક સાથેની અવરજવરની સગવડતા આપવા નર્મદા જિલ્લામાં 2 નવા પુલોના નિર્માણ માટે 302.40 કરોડના કામોની મંજૂરી આપી છે. નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પુલ માટે 123.13 કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે 179.27 કરોડ મંજૂર કરાયા છે. નર્મદા જિલ્લામાં 2 પુલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામજનોને પણ અવરજવર માટે સુગમતા રહેશે. આ વિસ્તારમાંથી શાળા કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા જવામાં સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે. એટલું જ નહીં, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તર વાહિની પરિક્રમામાં આવતા લાખો પરિક્રમાવાસીઓને ભવિષ્યમાં બંને પુલોનો લાભ મળવાથી કુલ 17 કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઇંધણની પણ બચત થશે. જિલ્લા પ્રમુખ અને નર્મદા પરિક્રમાના આયોજક પ્રકાશ મોદીએ 2 નવા પુલની ભેટ બદલ મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે. દરેક જીવના માટે, દરેક હિન્દુ માટે એક ખૂબ જ આનંદ, ગૌરવની તેમજ એક આધ્યાત્મિક લાગણીનો આ એક વિષય છે. દર વર્ષે ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે ચૈત્ર મહિનામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો લગભગ 15 લાખથી ઉપરની સંખ્યામાં અને શનિ રવિની રજામાં લગભગ 25 લાખ જેટલી સંખ્યાનો આંકડો થવા જાય છે. અને અમારી રજૂઆત 2021થી માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને હતી કે શહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરા જે નર્મદાનો પરિક્રમાનો રૂટ છે એમાં બોટમાં બેસી અને લોકોએ આ નદી પાર કરવી પડે છે. એના સ્થાને જો બ્રિજ બનાવવામાં આવે તો ખૂબ જ સરળતા રહે અને કોઈ દુર્ઘટના ના ઘટવા પામે. અને અમારી આ માંગણીને ધ્યાનમાં રાખી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલે 302.40 કરોડના ખર્ચે આ શહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરાના બ્રિજને જે મંજૂરી આપી છે એ માટે નર્મદા પરિક્રમાવાસીઓમાં ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી વ્યાપેલી છે. અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક આ એક પરિક્રમાની સગવડ છે. એટલે પરિક્રમાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રધાનમંત્રી શ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે એક આભારની લાગણી વ્યક્ત કરતા હું આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. ભરૂચના નેત્રંગના ચાસોડમાં આવેલ નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કસ્ટોડિયન કમિટી દ્વારા દૂધના યોગ્ય ભાવ ન અપાતા હોવાના આક્ષેપ અને ન્યાયસંગત ચૂંટણીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના નેત્રંગમાં આવેલ નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડમાં કસ્ટોડિયન કમિટી દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે, જે વહીવટ મંડળીના સભાસદોને ન્યાયસંગત દૂધનો ભાવ ન હોવાથી અને મંડળીના સભાસદો આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. રાજકીય કિન્નાખોરી રાખી દૂધ સેન્ટરોને વાહન સેવા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર બંધ કરવામાં આવશે. મંડળીની તારીખ 23/1/2026ના રોજ ચૂંટણી વર્ષની મુદત પૂર્ણ થઈ ગઈ છે, જેથી મંડળીના સારા સંચાલન માટે અને પારદર્શક વહીવટ માટે ચૂંટણીની માંગ કરવામાં આવી છે. આજે ભરૂચ મુકામે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે. અમે ચાસવડ મંડળીમાંથી કાર્યક્ષેત્રમાં આવતા 40 ગામોમાંથી આવેલા સભાસદ ભાઈઓ છીએ. અત્યારે ચાસવડ મુકામે આ મંડળીની અંદર કસ્ટોડિયન કમિટી જે વહીવટ કરી રહી છે તે ગેરવહીવટ છે અને બંધારણીય અધિકાર લેવા માટે આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. એમાં અમારી મુખ્ય માંગ છે કે અમને દૂધના પૂરતા ભાવ મળે અને કસ્ટોડિયન કમિટીએ જે તે સમયે હુકમ કરેલો એક હુકમની કોપી સાથે રાખીને એમાં પોસ્ટ લખવામાં આવ્યું છે કે આ કસ્ટોડિયન કમિટીને ફક્ત 6 મહિના માટે જ નિમણૂક કરવામાં આવી છે, તો આ કમિટીને બરખાસ્ત કરવામાં આવે અને વહેલી તકે સભાસદોના ન્યાયમાં હક માટે ચૂંટણી કરવામાં આવે એવી માંગ સાથે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ. ये रील कॉर्पोरेट इंडस्ट्री के लिए है. अगर इस बार सेफ्टी डे या वुमेन्स डे पर आप अपने एम्प्लॉयज के लिए थोड़ा हटके, थोड़ा नया और सच में कुछ यूजफुल गिफ्ट देना चाहते हो तो बिना कुछ सोच विचार के आ जाइए नवकार कॉर्पोरेट हब. सेफ्टी डे गिफ्टिंग के लिए यहाँ आपको मिल जाएगी स्पेशल गिफ्ट कॉम्बो, क्रॉकरी, किचन वेयर, होम अप्लायंसेस, स्टील प्रोडक्ट और पर्सनल यूज एसेसरीज की वाइड रेंज. और सबसे अच्छी बात, यहाँ पर कॉन्सोलेशन प्राइस की वाइड रेंज भी अवेलेबल है जो स्टार्ट होती है एट जस्ट ₹23. अब बात करते हैं वुमेन्स डे गिफ्टिंग की. यहाँ मिलेगा 3 पीस पाउच सेट, ब्रांडेड कॉस्मेटिक पाउच, ज्वेलरी बॉक्स, लेडीज पर्स, स्मार्ट वॉच और बहुत सारी स्टाइलिश और क्लासी चॉइसेस. मतलब इस बार सिर्फ गिफ्ट नहीं, एम्प्लॉयज के लिए मेमोरेबल मोमेंट क्रिएट कीजिए. तो अभी कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और विजिट करें नवकार कॉर्पोरेट हब. और हाँ, इस रील को अपने कंपनी के परचेज, HR और सेफ्टी ऑफिसर के साथ जरूर शेयर कीजिए. नवकार कॉर्पोरेट हब जे આવ્યું છે 5256 બ્લુ ચિપ કોમ્પ્લેક્સ, સેવાશ્રમ રોડ, ભરૂચ. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ભરૂચના હાંસોડ અંકલેશ્વર પંથકમાં છેલ્લા થોડા દિવસોથી વાતાવરણની અસમાનતા જોવા મળી રહી છે. લોકો એક જ દિવસે 3 અલગ અલગ ઋતુઓનો અનુભવ કરી રહ્યા છે. સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે અને ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. રસ્તાઓ પર દ્રશ્યતા ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જ્યારે બપોર પડતા જ તાપમાનમાં અચાનક વધારો નોંધાય છે. ગરમીથી લોકો પરેશાન બની જાય છે. હવામાનના ફેરફારથી આરોગ્ય પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ પછી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ધુમ્મસ અને તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો હોવાનું માનવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ 2025-26ની ગુજરાત શૈક્ષણિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નવીપુર કેન્દ્ર ખાતે ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ હતી.
નબીપુર કેન્દ્ર ખાતે કુલ 272 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે, જે પૈકી 271 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. આ કેન્દ્રમાં નબીપુર, સિદ્ધપોણ, દયાદરા અને ઠામ હાઈસ્કૂલના બાળકો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાના પ્રારંભે નબીપુર એજ્યુકેશન બોર્ડના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો અને નબીપુર હાઈસ્કૂલના આચાર્ય દ્વારા પરીક્ષાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરી ઉત્સાહ વધારાયો હતો. નબીપુર હાઈસ્કૂલના શિક્ષકગણે બાળકોને તેમના પરીક્ષા ખંડમાં પોતાની બેઠકો મેળવવામાં મદદ કરી હતી. પરીક્ષા એકદમ શાંતિમય વાતાવરણમાં ચાલે અને બાળકો શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તે માટે નબીપુર ગ્રામ પંચાયતે પણ પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારની તમામ લારી, ગલ્લા, પથારાવાળાઓને દૂર કર્યા હતા, જેથી સ્કૂલની આજુબાજુનું વાતાવરણ શાંત રહે. પરીક્ષા કેન્દ્ર ઉપર ગુજરાત પોલીસના નબીપુર પોલીસ મથકે પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો. કરજણના ગણપતપુરા ગામે અકસ્માતમાં 2 બાઇક અથડાતા આશાસ્પદ યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય 3ને ઈજા થઈ હતી. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગણપતપુરા ગામ પાસે 2 બાઇક સામસામે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ લીલોડ ગામના યુવાનો નોકરીએ જતા હતા ત્યારે અકસ્માત થયો હતો, જેમાં દીપક રામુ વસાવાનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે અન્ય 3 યુવકોને ઈજાઓ પહોંચતા 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની ભરૂચ શાખાએ પશ્ચિમ ભારત ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતા માઇક્રો કેટેગરીમાં પ્રથમ ક્રમનો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને ભરૂચનું નામ રોશન કર્યું છે. મુંબઈના બીકેસી સ્થિત ICAI ભવન ખાતે આયોજિત ભવ્ય વાર્ષિક એવોર્ડ સમારોહમાં ભરૂચ શાખાને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. શાખાના ઇતિહાસમાં આ પ્રથમ અવસર છે જ્યારે તેને પ્રાદેશિક સ્તરે આટલું મોટું બહુમાન પ્રાપ્ત થયું હોય. આ ઐતિહાસિક સિદ્ધિ શાખાના અધ્યક્ષ CA વૃંદા વખારિયાના કુશળ અને દ્રષ્ટિવાન નેતૃત્વનું પરિણામ છે. તેમના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન શાખાની વહીવટી કામગીરી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન અત્યંત પ્રભાવશાળી રહ્યું હતું. આ એવોર્ડ ભરૂચ શાખાની સક્રિયતા, સભ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિક સ્તરે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીનો સ્વીકાર છે. વર્ષ દરમિયાન શાખાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સભ્યોના જ્ઞાનવર્ધન માટે વિવિધ વિષયો પર કુલ 81 કલાકના ફિઝિકલ લર્નિંગ સત્રોનું સફળ આયોજન કર્યું હતું. આ ઉપરાંત શાખા દ્વારા અકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન, ડિબેટ સ્પર્ધા અને વિવિધ ઉદ્યોગોની મુલાકાત જેવા નવતર પ્રયોગો પણ કરવામાં આવ્યા હતા, જે સભ્યો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા હતા. માત્ર સભ્યો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે પણ શાખા સતત કાર્યરત રહી છે. કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અને નાણાકીય તેમજ કરવેરા બાબતે જાગૃતિ લાવતા કાર્યક્રમો દ્વારા સમાજમાં CA પ્રોફેશનનું યોગદાન સુદૃઢ બનાવવામાં આવ્યું છે. આ સમગ્ર સફરમાં શાખા નોમિની CA ડોક્ટર ફેનિલ શાહનું માર્ગદર્શન અત્યંત મહત્વનું અને પ્રેરણારૂપ રહ્યું હતું. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ભરૂચ શાખાની મેનેજિંગ કમિટીએ WIRCના અધ્યક્ષ CA કેતન સૈયા તથા તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. આ એવોર્ડ ભરૂચના તમામ સભ્યોની સામૂહિક મહેનત અને સમર્પણનું પ્રતીક છે, જે આગામી સમયમાં શાખાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે. ભારતીય મજદૂર સંઘ દ્વારા કામદારોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ અંગે દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શ્રમ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં ઓડિશાના પુરી ખાતે યોજાયેલા ભારતીય મજદૂર સંઘના 21મા અખિલ ભારતીય ત્રિવાર્ષિક અધિવેશનમાં પસાર કરાયેલા ઠરાવોના અમલીકરણ માટે આ રજૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત સંઘ દ્વારા 25 ફેબ્રુઆરી 2026ના રોજ સમગ્ર દેશમાં ધરણા અને પ્રદર્શનના કાર્યક્રમો યોજીને સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં કામદારોના હિત માટે શ્રમ કાયદાનું સાર્વત્રિક અમલીકરણ, શ્રમ સંહિતાઓમાં સુધારો, ત્રિપક્ષીય સમિતિઓનું પુનર્ગઠન, પેન્શનમાં વધારો, જેમાં APS 95 હેઠળ લઘુત્તમ પેન્શન 1000થી વધારીને 7500 કરવું અને મોંઘવારી રાહત આપવી ઉપરાંત ESI અને EPF કવરેજ, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ હેઠળ પાત્રતા મર્યાદા વધારવી, કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવા તેમજ સરકારી ભરતી પરના પ્રતિબંધો દૂર કરી રોજગારીની ગેરંટી આપવી જેવી વિવિધ 8 માંગો ભારતીય મજદૂર સંઘ દ્વારા રજૂ કરી ભારત સરકાર કામદારોના વ્યાપક હિતમાં આ માંગણીઓ પર ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે.
ભારતીય મજદૂર સંઘ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો અને ભરૂચ જિલ્લાના સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહીને આ આવેદનપત્ર સુપરત કર્યું હતું અને જણાવ્યું હતું કે જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. બજેટ સત્ર પહેલા પણ અમને બોલાવવામાં આવ્યા હતા અને એમાં કહેવામાં આવેલું કે જે સ્કીમ જે બહેનો છે, આંગણવાડી છે, આશા વર્કર બહેનો છે, મધ્યાહન ભોજનની બહેનો છે, એના માટે પગાર માટે અમે આ બજેટની અંદર કંઈક ને કંઈક કરીશું. પણ બજેટ ખૂબ જ નિરાશાજનક રહ્યું અને એમાં કામદારો માટે કોઈ પણ જાતનું કોઈ પણ જે કંઈક મળવું જોઈએ એ પણ કંઈ પણ વસ્તુ અમને આપવામાં નથી આવી. એનો અમે સખત શબ્દોમાં એનો વિરોધ કર્યો છે. બીજી વસ્તુ કે જે સિનિયર લોકો છે, જે વરિષ્ઠ નાગરિકો છે, જે હાલમાં એમને પેન્શન ઓછામાં ઓછું જે 1000 રૂપિયા મળે છે, એ અમે લગભગ 10 વર્ષથી કહી રહ્યા છે કે એમને વધુમાં વધુ પેન્શન લગભગ 7,500 મળવું જોઈએ. દર વખતે સરકાર આપણને કહે છે કે અમે કહીશું. બજેટ પૂરેપૂરે અમને ખાતરી આપેલી અને હાલમાં જ જ્યારે 6, 7, 8 ફેબ્રુઆરીની અંદર જગન્નાથપુરીમાં જે અમારું રાષ્ટ્રીય દિવસ યોજાયું 21મી, એની અંદર અમારા આપણા દેશના જે લેબર મિનિસ્ટર છે મનસુખ માંડવિયાજી, જેઓ ગુજરાતના વતની છે, એમને પોતાની સ્પીચમાં કીધેલું કે ભારતીય મજદૂર સંઘે જે કંઈક અમારી આ માંગણીઓ મૂકેલી છે કામદારો માટે, એમાં સિનિયર સિટીઝન માટે જે પેન્શનમાં જે વધારો કરવાનો છે એના માટે અમે યોગ્ય કરીશું. અને બહેનોને જે આંગણવાડી બહેનો છે, આશા વર્કર બહેનો છે, મધ્યાહન ભોજનની જે બહેનો છે એના માટે પણ અમે ઘટતું કરીશું. અને જે મિનિમમ વેજ છે એ કમસે કમ અમે 21,000 રૂપિયા કરીશું. આમાંથી કોઈ પણ વતન સરકારે નિભાવ્યું નથી અને ના છૂટકે અમારે આજની તારીખે આ એક જલદ કાર્યક્રમ અમારે આપવો પડ્યો છે. જો સરકાર એનાથી પણ નહીં માને તો ના છૂટકે અમારે એવો ગંભીર આંદોલન છેડવું પડશે જેનાથી સરકારની ખુરશી પણ ડગમગી જશે. સરકાર એ કામદારો વડે ચાલે છે. લગભગ દેશના 70% લોકો શ્રમિક લોકો છે અને શ્રમિકના કારણે આ સરકાર ટકી રહી છે. કામ કરીએ છીએ. આજે વર્ષોથી સરકાર અમારું શોષણ જ કરી રહ્યું છે. મધ્યાહન ભોજનમાં બધી બહેનો વિધવા અને ત્યક્તા જ છે, પણ છતાં પણ એમનો પગાર કોઈ વધારવામાં આવ્યો નથી અને ઉપરથી એ લોકો અમને કહે છે કે અમે તમારું એનજીઓમાં આપી દઈશું. એ સરકારનું ડિસિઝન બહુ જ ખોટું છે. કેમ કે જે મધ્યાહન ભોજનમાં નોકરી કરે છે તે નાના બાળકોને સવારે 10 થી 4 નો અમારો ટાઈમ છે. 2 ટાઈમ જમવાનું આપે છે અને સારી રીતે બાળકોને જમાડે છે. તે છતાં પણ સરકાર અમને પગાર તો 1,000 હતો, 1,600 હતો, હમણાં 4,000 જ પગાર આપે છે. અમારો પગાર વધારો અને એનજીઓ પ્રથા બંધ કરો, એ જ અમારી માગણી છે. મધ્યાહન ભોજન વાળાનું સારું હિત ઈચ્છો. આમ પણ ત્યાં મધ્યાહન ભોજનમાં જે બી વર્કરો છે તે વિધવા બહેનો જ છે મોસ્ટ ઓફ. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ આયોજક અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ વડાપ્રધાન મુખ્યમંત્રીને કરેલી રજૂઆતના પગલે પરિક્રમાના રૂટ પર 302.40 કરોડના ખર્ચે 2 પુલ મંજૂર કરાયા છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ ભરૂચના આયોજક પણ છે. તેઓએ વર્ષ 2023 અને 2025માં નર્મદા કલેક્ટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ચૈત્ર માસમાં યોજાતી નર્મદા પરિક્રમામાં લાખો પરિક્રમાવાસીઓને સુવિધા ઊભી કરવા 2 બ્રિજ બનાવવા રજૂઆત કરી હતી. હોડીઓની સર્જાતી હાડમારી, મગર અને ડૂબી જવાના ભયમાં પુલનું નિર્માણ કરી સલામતી સાથે કાયમી સુવિધા કરવા માંગણી કરાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆતને ધ્યાને લઈ આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવિટીને વધુ સુદૃઢ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લાના 11 જેટલા ગામોના 18,000થી વધુ લોકોને જિલ્લા તાલુકા મુખ્ય મથક સાથેની અવરજવરની સગવડતા આપવા નર્મદા જિલ્લામાં 2 નવા પુલોના નિર્માણ માટે 302.40 કરોડના કામોની મંજૂરી આપી છે. નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પુલ માટે 123.13 કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે 179.27 કરોડ મંજૂર કરાયા છે. નર્મદા જિલ્લામાં 2 પુલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામજનોને પણ અવરજવર માટે સુગમતા રહેશે. આ વિસ્તારમાંથી શાળા કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા જવામાં સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે. એટલું જ નહીં, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તર વાહિની પરિક્રમામાં આવતા લાખો પરિક્રમાવાસીઓને ભવિષ્યમાં બંને પુલોનો લાભ મળવાથી કુલ 17 કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઇંધણની પણ બચત થશે.
જિલ્લા પ્રમુખ અને નર્મદા પરિક્રમાના આયોજક પ્રકાશ મોદીએ બે નવા પુલની ભેટ બદલ મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે. નર્મદે હાર, માં નર્મદાની પરિક્રમા કરવી એક દરેક જીવના માટે, દરેક હિન્દુ માટે એક ખૂબ જ આનંદ, ગૌરવની તેમજ એક આધ્યાત્મિક લાગણીનો આ એક વિષય છે. દર વર્ષે ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે ચૈત્ર મહિનામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો લગભગ 15 લાખથી ઉપરની સંખ્યામાં અને શનિ રવિની રજામાં લગભગ 25 લાખ જેટલી સંખ્યાનો આંકડો થવા જાય છે. અને અમારી રજૂઆત 2021થી માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને હતી કે શહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરા જે નર્મદાનો પરિક્રમાનો રૂટ છે એમાં બોટમાં બેસી અને લોકોએ આ નદી પાર કરવી પડે છે. એના સ્થાને જો બ્રિજ બનાવવામાં આવે તો ખૂબ જ સરળતા રહે અને કોઈ દુર્ઘટના ના ઘટવા પામે. અને અમારી આ માંગણીને ધ્યાનમાં રાખી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલે 302.40 કરોડના ખર્ચે આ શહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરાના બ્રિજને જે મંજૂરી આપી છે એ માટે નર્મદા પરિક્રમાવાસીઓમાં ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી વ્યાપેલી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની ભરૂચ શાખાએ પશ્ચિમ ભારત ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતા માઇક્રો કેટેગરીમાં પ્રથમ ક્રમનો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને ભરૂચનું નામ રોશન કર્યું છે. ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા પરીક્ષાના પ્રારંભ સાથે ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 65 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી. મુંબઈના બીકેસી સ્થિત ICAI ભવન ખાતે આયોજિત ભવ્ય વાર્ષિક એવોર્ડ સમારોહમાં ભરૂચ શાખાને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. શાખાના ઇતિહાસમાં આ પ્રથમ અવસર છે જ્યારે તેને પ્રાદેશિક સ્તરે આટલું મોટું બહુમાન પ્રાપ્ત થયું હોય. આ ઐતિહાસિક સિદ્ધિ શાખાના અધ્યક્ષ CA વૃંદા વખારિયાના કુશળ અને દ્રષ્ટિવાન નેતૃત્વનું પરિણામ છે. તેમના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન શાખાની વહીવટી કામગીરી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન અત્યંત પ્રભાવશાળી રહ્યું હતું. આ એવોર્ડ ભરૂચ શાખાની સક્રિયતા, સભ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વ્યવસાયિક સ્તરે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીનો સ્વીકાર છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं DC सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे
और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભારતીય મજદૂર સંઘ દ્વારા કામદારોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ અંગે દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શ્રમ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તાજેતરમાં ઓડિશાના પુરી ખાતે યોજાયેલા ભારતીય મજદૂર સંઘના 21મા અખિલ ભારતીય ત્રિવાર્ષિક અધિવેશનમાં પસાર કરાયેલા ઠરાવોના અમલીકરણ માટે આ રજૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત સંઘ દ્વારા 25 ફેબ્રુઆરી 2026ના રોજ સમગ્ર દેશમાં ધરણા અને પ્રદર્શનના કાર્યક્રમો યોજીને સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં કામદારોના હિત માટે શ્રમ કાયદાનું સાર્વત્રિક અમલીકરણ, શ્રમ સંહિતાઓમાં સુધારો, ત્રિપક્ષીય સમિતિઓનું પુનર્ગઠન, પેન્શનમાં વધારો, જેમાં APS 95 હેઠળ લઘુત્તમ પેન્શન 1000થી વધારીને 7500 કરવું અને મોંઘવારી રાહત આપવી ઉપરાંત ESI અને EPF કવરેજ, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ હેઠળ પાત્રતા મર્યાદા વધારવી, કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવા તેમજ સરકારી ભરતી પરના પ્રતિબંધો દૂર કરી રોજગારીની ગેરંટી આપવી જેવી વિવિધ 8 માંગો ભારતીય મજદૂર સંઘ દ્વારા રજૂ કરી ભારત સરકાર કામદારોના વ્યાપક હિતમાં આ માંગણીઓ પર ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે। ભારતીય મજદૂર સંઘ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો અને ભરૂચ જિલ્લાના સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહીને આ આવેદનપત્ર સુપરત કર્યું હતું અને જણાવ્યું હતું કે જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। હાલમાં ફેબ્રુઆરી 6, 7, 8 આપણે 21મું રાષ્ટ્રીય અધિવેશન જગન્નાથપુરીમાં મળેલ, જેમાં અમારે સરકાર સામે ના છૂટકે અમારે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। એના અનુસંધાનમાં સમગ્ર રાષ્ટ્રની અંદર આજે 25 તારીખે સમગ્ર દેશની અંદર દરેક જિલ્લા મથકોએ અમે એક આવેદનપત્ર આપવાના છે। હાલમાં સરકારે 4 લેબર કોડ જે પસાર કર્યા છે એની અંદર અમારું હિત જોઈએ એવું એમાં નથી, છતાં પણ અમે એનો સ્વીકાર કર્યો છે, પરંતુ એમાં કેટલીક ખામીઓ છે એ ખામીઓ સરકાર દૂર કરે એવી અમારી અપેક્ષા છે। એના માટે અમે ઘણીવાર સરકાર સામે રજૂઆત કરી છે। બજેટ સત્ર પહેલા પણ અમને બોલાવવામાં આવ્યા હતા અને એમાં કહેવામાં આવેલું કે જે સ્કીમ જે બહેનો છે, આંગણવાડી છે, આશા વર્કર બહેનો છે, મધ્યાહન ભોજનની બહેનો છે, એના માટે પગાર માટે અમે આ બજેટની અંદર કંઈક ને કંઈક કરીશું, પણ બજેટ ખૂબ જ નિરાશાજનક રહ્યું અને એમાં કામદારો માટે કોઈ પણ જાતનું કોઈ પણ જે કંઈક મળવું જોઈએ એ પણ કંઈ પણ વસ્તુ અમને આપવામાં નથી આવી। મારું નામ ભારતીબેન એમ દોશી છે। અમે મધ્યાહન ભોજનમાં કામ કરીએ છીએ। આજે વર્ષોથી સરકાર અમારું શોષણ જ કરી રહ્યું છે। મધ્યાહન ભોજનમાં બધી બહેનો વિધવા અને ત્યક્તા જ છે, પણ છતાં પણ એમનો પગાર કોઈ વધારવામાં આવ્યો નથી અને ઉપરથી એ લોકો અમને કહે છે કે અમે તમારું NGOમાં આપી દઈશું। એ સરકારનું ડિસિઝન બહુ જ ખોટું છે, કેમ કે જે મધ્યાહન ભોજનમાં નોકરી કરે છે તે નાના બાળકોને સવારે 10 થી 4નો અમારો ટાઈમ છે, 2 ટાઈમ જમવાનું આપે છે અને સારી રીતે બાળકોને જમાડે છે। તે છતાં પણ સરકાર અમને પગાર તો 1000 હતો, 1600 હતો, હમણાં 4000 જ પગાર આપે છે। અમારો પગાર વધારો અને NGO પ્રથા બંધ કરો। પૂર્વ આદિવાસી કેબિનેટ મંત્રીને ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા પ્રદેશ પ્રમુખ એવા ગણપતભાઈ વસાવાના સન્માનના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા ગુજરાત રાજ્યના આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન
દેશમુખ જિલ્લા પ્રમુખ નીલ રાવ ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય આદિવાસી સંમેલન અને આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહમાં સમગ્ર નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસીઓનું ગૌરવ કે જેમણે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો રદ કરવા ગુજરાત વિધાનસભામાં બિલ લાવી કાયદો બનાવ્યો અને નિયમો બનાવ્યા અને આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાજીના કેમ્પસના ભવ્ય વિકાસ માટે સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ અપાવી એવા વિધાનસભાના પૂર્વ સ્પીકર, પૂર્વ આદિવાસી કેબિનેટ મંત્રીને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. એવા ગણપતભાઈ વસાવાનું તીરકામઠા યા મોગીની તસવીર ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે ગઈ વખતે ડેડિયાપાડા ધારાસભ્યની સીટ આપને આપવાની ભૂલ કરી એ ફરી વખત ભૂલ ના થાય એ વાત કરવા હું આવ્યો છું. ચૈતર વસાવાના ગઢમાં આવીને ચૈતર વસાવા સામે નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા. આ લોકો પ્રજાને ગેરમાર્ગે દોરે છે. સાંસદ મનસુખ વસાવાની ગંગાપુર ડેમ બનાવવાની પણ ખાતરી આપી હતી. ગણપત વસાવાએ કહ્યું હતું કે આજની ડેડિયાપાડાની જંગી સભા અને રેલી કોંગ્રેસ અને આપ કરતાં મોટી રેલીનું પ્રદર્શન કરવા માટે અભિનંદન આપું છું. આ તો ટ્રેલર છે, ચૂંટણી વખતે ખબર પડી જશે. ભરૂચને નર્મદા ગરુડેશ્વર તાલુકો, ડેડિયાપાડાને ચિગદા તાલુકો ભાજપની સરકારે આપી 150 કરોડના ખર્ચ આદિવાસી મ્યુઝિયમ એકતાનગર ખાતે ભાજપાની સરકારે સ્થાપી બંને એક નંબરની ચાલુ ખોટી પાર્ટી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુવર્ણકાળ ભાજપનો રહ્યો છે. આદિવાસી સમાજ અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે. વિકાસ માટે ડબલ એન્જિનની સરકાર તૈયાર છે. ગેરમાર્ગે દોરનારા લોકોથી દૂર રહી ડેડિયાપાડા સહિત નર્મદા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે હર્ષ સંઘવી અને મંત્રીઓની ઉપસ્થિતિમાં પ્રફુલ્લ વસાવા નાંદોદ આ પાર્ટીના ઉમેદવાર સાથે ભરૂચના રાજ વસાવા આપનો છેડો ફાડી ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા. બીજા કોંગ્રેસ સહિત 200થી વધુ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. ડેડિયાપાડા ખાતે એક ઐતિહાસિક આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાઓ, વડીલો સાથે મળીને આ આદિવાસી ગૌરવ યાત્રામાં જોડાયા, સભામાં જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે આપના પાપથી છૂટીને ખરેખર આદિવાસી સમાજની સેવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ છોડીને બી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ સૌ યુવાનો જે સમાજ માટે કાર્ય કરવા માંગે છે, સમાજ માટેની સેવા કરવા માંગે છે, સમાજને મુખ્ય ધારામાં વધુ ઝડપથી અને વધુ વિકાસના કાર્યો એમના વિસ્તારની અંદર ઝડપથી નીચે સુધી કઈ રીતે પહોંચી શકે તે માટે કામ કરવા માંગે છે. આ યુવાનો આ બધી જ પાર્ટીની જે વિચારધારા છે કે કઈ બી કરીને આદિવાસી સમાજને મુખ્ય ધારાથી જોડતા કે મુખ્ય ધારામાં જોડાયેલા લોકોને કઈ રીતે રોકવા, એમને ગેરમાર્ગે દોરાવવા, એવી વિચારધારા છોડીને સમાજના હિતમાં આ સૌ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે, સૌનું હું સ્વાગત કરું છું. આભાર. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાવના માર્ગદર્શન હેઠળ જંબુસર સહિત જિલ્લામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જંબુસર શહેરમાં સરસ્વતી વિદ્યા મંદિર, શ્રીમતી એચ.એસ. શાહ હાઈસ્કૂલ, નગરપાલિકા હાઈસ્કૂલ, આદર્શ હાઈસ્કૂલ, મોલાના મદની હાઈસ્કૂલ, પૂજા વિદ્યા મંદિર નહાર, જૈન હાઈસ્કૂલ અણખી તથા ગજીરા હાઈસ્કૂલ આ તમામ બોર્ડના સેન્ટરો ઉપર થઈને ધોરણ 10ના 2550 વિદ્યાર્થી તથા એચએસસી સામાન્ય પ્રવાહમાં 830 વિદ્યાર્થી તથા વિજ્ઞાન પ્રવાહના 300 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. તમામ સેન્ટરો ઉપર શાળાના વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવીને અને ફૂલ આપીને સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. બોર્ડ પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો. આમોદ તાલુકામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.
આમોદમાં આવેલી ચામડિયા હાઈસ્કૂલમાં શહેર અને તાલુકાના કુલ 630 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપવા ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા શહેર ભાજપ પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યો દ્વારા પરીક્ષાર્થીઓનું ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી અને ગુલાબના ફૂલ આપી સ્વાગત કર્યું હતું, જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થયો હતો. શાળાના આચાર્ય વિષ્ણુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે ચામડિયા હાઈસ્કૂલ માત્ર શૈક્ષણિક સંસ્થા નથી, પરંતુ પ્રતિભા ઘડવાનું કેન્દ્ર છે. અહીંથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, પ્રખ્યાત કવિ સુંદરમ સહિત અનેક ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો અને ઉદ્યોગપતિઓએ અભ્યાસ કરીને સમાજમાં આગવી ઓળખ ઊભી કરી છે. શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉમા વિભાગ બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. અત્યારે ધોરણ 10ના 10 બ્લોક છે, આશરે 300 જેટલી સંખ્યા, અને એમાં 5 વિદ્યાર્થી જેવા એબસન્ટ રહેલા છે અને ખૂબ જ શાંતિમય માહોલની અંદર આ સંસ્થાની અંદર પરીક્ષા લેવાઈ રહી છે. આ સંસ્થા 144 વર્ષ જૂની છે, એટલે કે આ સંસ્થાની સ્થાપના 1884માં થયેલી, અને આ સંસ્થાની અંદર તો કે આપણા માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, કવિ સુંદરમ, કેટલાય ઉદ્યોગપતિઓ, એમાં એક ઉદ્યોગપતિ જસુભાઈ કરીને છે, એ પણ અહીંયા આગળ ભણી ગયા, અહીં અભ્યાસ કરી ચૂક્યા છે. એ ઉપરાંત કેટલાય આ સંસ્થાએ ડોક્ટરો, એન્જિનિયરો અને ટીચરો પણ આપેલા છે. ગુડ મોર્નિંગ, મારું નામ ગઢવી દરિયા જયદીપકુમાર છે. હું ચામડિયા હાઈસ્કૂલની અંદરથી છું. હું ધોરણ 10ની અંદર છું, અને ચામડિયા હાઈસ્કૂલની અંદર અમારી બેઠક વ્યવસ્થા એકદમ સુપર છે, અને આવતાની સંગાત એ લોકોએ ફૂલ અને ચોકલેટ દ્વારા જે અમારું સ્વાગત કર્યું, તેથી મારું મન ભરાઈ ગયું. થેન્ક યુ સો મચ ચામડિયા હાઈસ્કૂલ. અંકલેશ્વર તાલુકાના ઉછાળી ગામે કોઈ અગમ્ય કારણોસર ઉદ્યોગોના સહયોગથી બનાવાયેલા ગ્રીન બેલ્ટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના ઉછાળી ગામ ખાતે આવેલો તેમના વિશ્વ પર્યાવરણના દિવસે અહીંયા વૃક્ષારોપણ કરતા હતા, તેમજ ખાનગી કંપનીએ આ જમીન વૃક્ષારોપણ અને ઉછેર માટે ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી, જેમાં વૃક્ષો મોટા થઈ સુંદર વન ઊભું થયું હતું. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જણાવાયું હતું કે આ બનાવથી પર્યાવરણને નુકસાન થયું છે. અમો આની માવજત માટે યુપીએલ કંપની પાસે સુરક્ષા માટે કાંટાના તારની વાડ બનાવડાવી હતી, તેમજ સિંચાઈ વ્યવસ્થા પણ કરી હતી, જેના પરિણામે સુંદર વન ઊભું થયું હતું, જે હાલ નાશ થયું છે, જેનું અમે દુઃખી છીએ. ઉછાળી ગામ અગ્રણી જીતુભાઈ પટેલે આ વૃક્ષને માવજત માટે ફરી જીવન કરાવનાર પ્રયાસો હાથ ધર્યા. ઉછાળી ગ્રામ પંચાયતના તલાટી અમોએ સંલગ્ન વિભાગો જેવા કે વન વિભાગ, પંચાયત કચેરી, મામલતદાર સાહેબ તેમજ યુપીએલ કંપનીને જાણ અને ફરિયાદ કરી છે તેમ કહ્યું હતું. હું જીતેશભાઈ પટેલ ઉછાળી પંચાયતના સભ્ય તરીકે છું. અમારા ગામમાં ગૌચરમાં જે વનીકરણ કરવામાં આવેલું યુપીએલમાંથી, તેમાં આગ લાગેલી છે, તો તેનો પંચાયત અને જવાબ પણ કરેલો છે, અને ટીડીઓ સાહેબ અને મામલતદાર સાહેબને રિપોર્ટ પણ કરી આપેલો છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ધોરણ 10ની પરીક્ષાના પ્રથમ દિવસે ભાષાનું પેપર સવારના સમયે લેવામાં આવ્યું, જેમાં 20,372 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતીમાં સૌથી વધુ 407 મળી કુલ 423 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બપોર બાદ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો, જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3,259 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હતા. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,796 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ધોરણ 10ના ભાષાના પેપરમાં 423 વિદ્યાર્થીઓ ગેરહાજર. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3,259 વિદ્યાર્થીઓ. પરીક્ષા કેન્દ્રો પર ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ફૂલ આપી સ્વાગત કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ભરૂચમાં બોર્ડની પરીક્ષાઓને ધ્યાને લઈ પોલીસ દ્વારા વિશેષ આયોજન. શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં ખાસ પોલીસ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા.
જરૂર પડીએ વિદ્યાર્થીઓને આ પોલીસ કર્મી દ્વારા બાઇક પર બેસાડી સીધા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે. ધોરણ 10 નું ગુજરાતીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ. બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે રિક્ષા એસોસિએશનની સરાહનીય કામગીરી. 65 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા. ઝઘડિયાના ગોવાલી ગામની સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર બાંધકામ મુદ્દે હિન્દુ સમાજમાં ભારે આક્રોશ. ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાંધકામ દૂર કરવા માંગ. ઝઘડિયાના ગોવાલી ગામે આવેલ બાલાપીર દરગાહને લઈને ખોટી અફવાઓ ફેલાવાતી હોવાના આક્ષેપ સાથે શ્રદ્ધાળુઓ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદન પાઠવ્યું. દરગાહને લઈને હિન્દુ સંગઠનો દ્વારા દરગાહનું ગેરકાયદેસર બાંધકામ, ધર્મ પરિવર્તન તેમજ વિવિધ મુદ્દે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં હવે 17 કિલોમીટરનું અંતર ઘટશે. 302.40 કરોડના ખર્ચે 2 નવા પુલને મંજૂરી. મા નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ આયોજક ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆત રંગ લાવી. રેંગણથી રામપુરા માટે 123.13 કરોડ અને શહેરાવથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે 179.27 કરોડની મંજૂરી. ચાસવડની નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કસ્ટુડિયન કમિટી દ્વારા દૂધના યોગ્ય ભાવ ન અપાતો હોવાનો આક્ષેપ. સભાસદોએ આવેદનપત્ર પાઠવી ચૂંટણી યોજવાની માંગ કરી.